નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કલેક્ટરની તપાસ એસીપી કરે કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે સસ્પેન્ડેડ કલેક્ટર જે તે વખત સુરતના કલેક્ટર હતા ત્યારે તેમણે બદલીના આગલા દિવસે જ આ જમીનમાં નામ ચડાવી દીધા હતા। ડુમસની 311-3ની સરકારી જમીન ખાનગી કરવામાં આવી છે। આ મુદ્દે કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ તેમની સામે એસીબી તપાસ થવી જોઈએ, કારણ કે સુરત સહિતની ઘણી જમીનો તેમણે આ રીતે ખાનગી માલિકોને વેચી મારી હોઈ શકે છે। ધારાસભ્ય તુષાર ચૌધરી અને મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી, વડાપ્રધાન સહિતનાએ આ જમીનને લઈને રજૂઆત કરી હતી, જેના પગલે હાલ વલસાડમાં ફરજ બજાવતા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે। ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે આ બહુ મોટું કૌભાંડ છે। આ કૌભાંડમાં કલેક્ટરની સાથે રાજકીય નેતાઓનું પણ મેળાપીપણું હશે, જેથી રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ। સુરતમાં 10,000 હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો છે, તે દૂર થવા જોઈએ। આયુષ ઓકના સમયગાળા દરમિયાન આ જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, જેથી સીટની રચના થવી જોઈએ। તેમની સાથે કોણ રાજકીય નેતાઓ છે તેને પણ ઉઘાડા પાડવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। સુરતની ડુમસ ખાતે જે સરકારી સીટ પડતરની 311/3 લગભગ 2017 ચોરસ મીટરની જગ્યા, જેની આજની બજાર કિંમત 2000 કરોડ રૂપિયાની કિંમત થાય છે। 2015માં તત્કાલીન કલેક્ટરે 22 જેટલા અરજદારોની ઘણોટિયામાં નામ દાખલ કરવા માટેની જે અરજી હતી એને સુઓ મોટો કરીને વાડી તરીકે સરકારનો હિત અને જાહેર હિત સાચવણી કરીને આ જમીન સરકારી સીટ પડતર છે એ માટેનો હુકમ કર્યો હતો અને અરજદારની અરજી નામંજૂર કરી હતી। છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ કલેક્ટરો સુરતમાં આવ્યા પછી પણ આમાં કોઈ ફેરફાર ન કર્યો હતો। હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે 2024માં બદલીના એક દિવસ પહેલાં હુકમ કરીને સરકારી હિતને કોડ ઓફ કન્ડક્ટનો અમલ કરવાને બદલે જમીનના માફિયાની જેમ રાજકીય આગેવાનોના મેળાપીપણામાં, રાજકીય આગેવાનોને દોરવણી હેઠળ અને અધિકારીઓની મિલીભગતમાં ઘણોટિયાનું નામ દાખલ કર્યું હતું। આ અનુસંધાનમાં સરકારે 6/5/2024ના રોજ આ કલેક્ટરના હુકમને સ્ટે આપ્યો હતો। આ અનુસંધાનમાં 20મી તારીખે માનનીય તુષારભાઈ ચૌધરીની સાથે માનનીય મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, તકેદારીઓ, જીઆરડી અને મુખ્ય સચિવને ફરિયાદ કરીને તાત્કાલિક અસરથી આ કલેક્ટરે કોડ ઓફ કન્ડક્ટનો ભંગ કર્યો છે। અનુસંધાનમાં એને સસ્પેન્ડ કરવા જોઈએ, લેન્ડ ગ્રેબિંગ દાખલ થવું જોઈએ, સીટની રચના થવી જોઈએ અને સુરતની જે આ જમીન છે ડુમસની સીટ પડતરની, એ જમીન સીટ સરકાર થવી અને સુરતના લોકોને માટે, જાહેર હિત માટે, શૈક્ષણિક હેતુ, સામાજિક હેતુ માટેનો ઉપયોગ થાય એ માટેની રજૂઆત કરતો પત્ર અમે લખ્યો હતો।